નર્મદાની કેનાલો ખેડૂતો માટે ચોક્કસ આશીર્વાદરૂપ છે, પણ આ વિભાગમાં કામ કરતા બાબુઓના પાપે ઘણીવાર આ આશીર્વાદ અભિશ્રાપ બની જાય છે. ભ્રષ્ટાચારમાં લિપ્ત કેટલાક બાબુઓ અને કર્મચારીઓના પાપે ખેડૂતોને મરવાનો વારો આવે છે. ક્યારેક કેનાલોમાં ગાબડા પડે અને ક્યારેક ઓવરફ્લો થઈ જાય. બંને કિસ્સામાં નુકસાન તો ખેડૂતોનું જ થાય છે. જોઈ લો આ બોલતો પુરાવો. નર્મદાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ ખેતરમાં અમે પાક લઈ જ નથી શકતા. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય કેનાલનું સાફ સફાઈ કરવામાં નથી આવી અને ખાલી માત્ર આવી અને આશ્વાસન આપીને આંટો મારીને વયા જાય છે. આપ જે પાણી ભરાયેલા ખેતરો જોઈ રહ્યા છો તે વરસાદી પાણી કે ખેડૂતોએ કરેલ પિયત નથી, પણ કેનાલ ઉભરાઈ જવાના કારણે થયેલી ખેડૂતોની બરબાદીના દ્રશ્યો છે. આ સીન છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં કટુડા ગામ પાસેથી પસાર થતી અણિદ્રા બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થઈ તેનો. અવારનવાર આ પ્રકારે કેનાલો ઓવરફ્લો થઈ જાય છે અને ખેડૂતોની આખી સિઝન બરબાદ થઈ જાય છે. પાછી રજૂઆત ક્યાં કરવી? કારણ કે અધિકારીઓ બાપ બની ગયા હોય તેમ કોઈનું સાંભળતા પણ નથી. છેલ્લી 6 વખત ઓવરફ્લો થઈ છે. બરાબર ચોમાસું પાક લઈ ન શકતા, શિયાળુ અને ઉનાળુ પાક આ કેનાલના નર્મદાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ ખેતરમાં અમે પાક લઈ જ નથી શકતા. નથી શિયાળુ પાક લઈ શકતા કે નથી ઉનાળુ પાક લઈ શકતા. આ 6ઠી વખત ઓવરફ્લો થઈ છે. બરાબર હવે આ ખેતરનું જે નુકસાન થયું એ તો બરાબર ઓછામાં ઓછા 3 થી 4 લાખ રૂપિયાનું પેદાશ આવ્યું હતું, એ નુકસાન થયું. પ્લસ આ ધોવાણ થાય છે. દર વખતે લેવલિંગ કરાવીને પાછું કેનાલ ઓવરફ્લો થાય એટલે ધોવાણ થઈ જાય છે. બરાબર એટલે અમે એક તો લાઈનમાં ઉભા રહીને ડીઓપી ને એવું લઈને આવતા હોય અને મતલબ માન ખેતી કરતા હોય ને એમાં પાછું આ તંત્રની બેદરકારીના લીધે અમારો કોઈ ખેડૂતને કઈ વળતર મળતું નથી. અત્યારે અજમો વાયો તો 2 પાણ પાયેલા હતા, ઉગી ગયો તો પાછું આ કાલ રાતના ઓવરફ્લો થઈ છે કેનાલ. સવારે ખેડૂત અહીંયા આવ્યા ને ત્યારે એમને ખબર પડી કે ભાઈ કેનાલ ઓવરફ્લો થઈ છે ને ખેતરમાં ઢીચણ હમાણું પાણી. આજે 4 જગ્યાએ તો થઈ જશે, કેમ કે 2 તો અમારા ગામમાં જ છે. અમારી માંગ છે પહેલા અમને વળતર આપો, પછી કેનાલ ચાલુ કરો અને કેનાલ ચાલુ કર્યા પહેલા મેન્ટેનન્સ કમ્પ્લીટ કરો. પહેલા જે દિવાલ આરસીસી ની કરવી હોય તોય ભલે, જે કર્યું હોય બીજી વખત અમારે આ પ્રોબ્લેમ ન થાય ને એનું ખાસ કરીને ધ્યાન રાખે કોન્ટ્રાક્ટર પ્લસ નર્મદાના અધિકારીઓ અને પ્લસ સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી. કેનાલો ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. કટુડા પાસે 3 થી 4 અલગ જગ્યાએ કેનાલ ઓવરફ્લો થતા અંદાજે 20 થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને અંદાજે 150 વીઘા જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કરેલ અજમો, જીરું, વરિયાળી સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આવું વારંવાર બનવા છતાં કોઈ જવાબ નહીં મળતા હવે ખેડૂતો સિંચાઈ વિભાગથી કંટાળ્યા છે, કારણ કે રજૂઆતોનો કોઈ મતલબ નથી નીકળતો. હાલમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે ત્યારે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય કેનાલનું સાફ સફાઈ કરવામાં નથી આવી અને ખાલી માત્ર આવી અને આશ્વાસન આપીને આંટો મારીને વયા જાય છે. અત્યારે આપ જોઈ શકો છો કે કેનાલની અંદર મોટા પાયે ગાબડા પડી ગયા છે. 5 થી 6 જગ્યાએ કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે અને ઓછામાં ઓછું 100 થી 150 વીઘાની અંદર ધોવાણ થઈ ગયું છે. એટલે અમારી એવી માંગણી છે કે ખેડૂતોને જે અત્યારે ધોવાણ થયું છે એને વળતર આપે અને આની અંદર સાફ સફાઈ કરવાની છે એ વહેલી તકે સાફ સફાઈ કરે. નકર ખેડૂતોને એવી માઠી દશા આવી છે કે આવડિયા કેનાલો આમથી જમે છે અને બંજર થતી જાય છે. એટલે ખેડૂતોને ન છૂટકી અત્યારે કારખાને જવાનો વારો આવે છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અત્યારે વરિયાળી છે, જીરું છે, અજમો છે, ચણા છે,
આવા બધા પાકને મોટા પાયે નુકસાન થયું છે. કોઈ અધિકારીએ મુલાકાત નથી લીધી. હજી અઠવાડિયા પહેલા જ તે અમે રજૂઆત કરી કે સાહેબ આની અંદર સાફ સફાઈ કરવાની જરૂર છે. તે છતાં એમને આની અંદર ધ્યાન દીધું નથી અને બધી કેનાલો અત્યારે માઇનોર પેટા કેનાલો છે એ અંદર બંજર બની અને ગાબડા પડી જાય છે. આપ જોઈ શકો છો ખેડૂતોએ રાતને ચોમાસાની અંદર પણ પાક નિષ્ફળ ગયો છે અને અત્યારે ખેડૂતોને એવી આશા હતી કે અમે આ શિયાળુ પાક રવિ પાક લેવી તો અમારું કઈ ઘરનું ગુજરાન હાલે એની માટે થઈને વાવેતર કર્યું હતું. પણ આની અંદર અત્યારે પાણી ફરી વળ્યું છે. અમારી માંગ એટલી છે કે આ કેનાલની અંદર તાત્કાલિકના ધોરણે સાફ સફાઈ કરે અને ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એનું વળતર આપે. ખેડૂતોને થતી હેરાનગતિ અને છતાં કોઈ ઉકેલ નહીં. નર્મદા વિભાગનું આ તે કેવું નિંભર તંત્ર તેની સમજણ પડતી નથી. વિભાગની બેદરકારીનો ભોગ ખેડૂતો ક્યાં સુધી બનતા રહેશે તે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. જો તમારા વિસ્તારમાં પણ ખેડૂતોને સતાવી રહી છે સમસ્યા તો જણાવો અમને. તમારી સમસ્યા આ સ્ટોરીને લાઈક કરી કોમેન્ટમાં લખો, જે અમારા સુધી પહોંચી જશે અને સાથે ખેડૂતોની સમસ્યાને વાચા આપવા આ અહેવાલને લાઈક કરવા સાથે ખેડૂતોના ગ્રુપમાં ફોરવર્ડ કરો, જેથી ધરતીપુત્રોનો અવાજ તંત્રના બહેરા કાન સુધી પહોંચે. જય જવાન, જય કિસાન.